રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારે એક મોટી અને મહત્વની પહેલ કરી છે। આજથી રાજ્યમાં ટેકાના ભાવે વિવિધ કૃષિ પેદાશોની ખરીદીનો ઔપચારિક પ્રારંભ થઈ ચૂક્યો છે। ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી શરૂ થઈ ગઈ છે। ખેડૂતોને ખુલ્લા બજારમાં ઓછા ભાવથી થતા નુકસાનથી બચાવવા માટે સરકારની આ એક મહત્વની પહેલ છે। રાજ્યભરના કુલ 97 કેન્દ્રો પર ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવશે। આ ખરીદી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે થાય તે માટે સરકારે અનોખું આયોજન કર્યું છે। ગાંધીનગર ખાતે આવેલા કૃષિ ભવનમાં ખાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે। આ સેન્ટર ખાતેથી તમામ 97 ખરીદી કેન્દ્રોનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ખરીદીના કેન્દ્રો પરથી ભીડ વ્યવસ્થાપન, ગુણવત્તા તપાસ અને ખેડૂતોને થતી મુશ્કેલીઓનું તાત્કાલિક નિવારણ લાવવાનો આ મોનિટરિંગનો ઉદ્દેશ્ય છે। પ્રારંભિક સફળતા બાદ સોમવારથી રાજ્યના કુલ 300 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીની કામગીરી વ્યાપક સ્તરે શરૂ કરવામાં આવશે। કૃષિ ભવનના કમાન્ડ સેન્ટરથી દરેક કેન્દ્ર પર નજર રાખવામાં આવી રહી છે, જેથી ખરીદી પ્રક્રિયામાં કોઈ અનિયમિતતા ન થાય। ખેડૂતોને તેમના પાકોનો પૂરો ભાવ મળે તે અમારી પ્રાથમિકતા છે। રાજ્ય સરકાર દ્વારા કૃષિ પેદાશોની આજથી ટેકાના ભાવે જે છે તે ખરીદી શરૂ કરી દેવામાં આવી છે। કુલ જે છે 97 કેન્દ્ર પર આજથી ખરીદીની ટેકાના ભાવનો શુભારંભ કરવામાં આવે છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો મારી પાછળ કે જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા મગફળી, અડદ, મગ, સોયાબીનની આજથી ખરીદી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ગાંધીનગર ખાતે આવેલ કૃષિ ભવનથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવ્યું છે। રાજ્યમાં આજથી ટેકાના ભાવે કૃષિ પેદાશોની જે છે તે ખરીદી શરૂ કરી દેવામાં આવી છે। 97 કેન્દ્ર પર જે છે તે આજથી પ્રારંભિક શરૂઆત થઈ ચૂકી છે। કૃષિ ભવન ખાતે તમામ જે ખરીદી છે તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું છે। ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા સ્થળ પર હાજર છે। સાથે જ જ્યાં આગળ ખરીદી થઈ રહી છે ત્યાં પણ CCTV લગાવવામાં આવે છે અને ત્યાં પણ ખેડૂતોને કોઈ તકલીફ ના પડે તે પ્રમાણની તમામ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આવતીકાલથી જે છે તે 300 કેન્દ્રો ઉપર જે છે તે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે। ખેડૂતોને પોતાની પેદાશો જે છે ટેકાના ભાવે ખરીદી કરવાનો જે વિષય છે તેમાં સરળતા રહીને તમામ પ્રક્રિયા જે છે તે પારદર્શક રહે તેની તમામ કાળજી જે છે તે વિભાગ અને કૃષિ ભવન દ્વારા હાથ ધરવામાં આવી છે। આનંદ બારોટ, વીઆર લાઈવ, ગાંધીનગર।